ગુડ મોર્નિંગ બાળકો. આજે સ્ટાન્ડર્ડ 9થમાં આપણે ગતિ અને તેની બેન બહુ મસ્ત છે. આની અંદર તમારે કોઈ શ્રમ નથી કરવાનો, ખાલી આલેખ દોરીને જતો કરવાનો છે. ફિરોજ અને તેની બહેન શાનિયા તેની સાયકલ પર શાળાએ જાય છે. બંને બેન ભાઈ શાળાએ જાય છે. તે બંને ઘરેથી એકસાથે પ્રસ્થાન કરે છે, એટલે ચાલુ કરે છે, તેમજ એક જ માર્ગે ગતિ કરે છે. છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે. જો સાથે બેનભાઈ આપણે ઘરેથી નીકળતા હોય તો બંને શાળાએ એકસાથે જવું જોઈએ. એની જગ્યાએ શું કરે છે કે એક જ માર્ગે ગતિ કરે છે, છતાં શાળાએ પહોંચે છે ત્યારે થોડોક સમય ડિસ્ટન્સ રહે છે, થોડોક સમય ફેરફાર થાય છે. કોષ્ટક 8.5માં બંને દ્વારા અલગ અલગ સમય પર કાપેલ અંતર દર્શાવેલું છે. શું છે? ફિરોજ અને શાનિયા જુદા જુદા સમયમાં તેની સાયકલો વડે કાપેલું અંતર. આ તમને સમય આપ્યો છે કે બે બેનભાઈ ઘરેથી નીકળે છે ત્યારે એનો સમય કેટલો છે? મોર્નિંગમાં છે. જો 8, 8:05, 8:10, 8:15, 8:20, 8:25. આલેખ દોરવામાં બહુ સરળ પડશે તમને. અંતરને ઉપર દર્શાવો અને સમયને ક્યાં દર્શાવો? નીચે. બહુ સરસ, હું તમને બતાવી જ દઉં છું. ખાલી આલેખ દોરવાનો છે, કોઈ ગણતરી નથી કરવાની, કેમ કે ગણતરી આપી જ નથી. શું કહે છે? ફિરોજ દ્વારા કપાયેલું અંતર કિલોમીટરમાં છે, શાનિયા દ્વારા કપાયેલું અંતર પણ કિલોમીટરમાં છે. તો તમે અંતરને ક્યાં લખશો? ઉપર, અને સમયને એક્સ અક્ષ ઉપર દર્શાવશું. તો ત્યાં 8થી શરૂ કરશું. 8, 9, 10 આ કંઈક એવો આલેખ થશે. હું એ બી તમને દર્શાવી દઉં. કંઈક આવો આલેખ થશે. રેડી? હવે શું થશે કે અહીંયા તમે અંતર દર્શાવો, અહીંયાને સમય દર્શાવો. અહીંયા 8, પછી 9, 10 થી, કેમ કે આપણે 8 એક જ જોઈએ છે. જુઓ, અને એમ બી કરી શકો, 9, 10 ન કરો તો તમારે એક જ જોઈએ છે ને. બહુ સરળ રસ્તો છે આપણી પાસે કે 8, પછી 8:05, 8:10, 8:15, 8:20, બસ 8:25, 8:30. આમ સીધું દર્શાવી દો તો બી ચાલે, કેમ કે આપણે 8 વાગ્યા સુધી જ જોઈએ છે. તો તમે આ રીતે સમયને દર્શાવી શકો છો. બરાબર? અને ઉપર શું દર્શાવશો કે અહીંયા 0.5, અહીંયા 1.10, 1.5, 2.0, 2.5, 3.0, 3.5 અને 4.0. શું કામ? કેમ કે આને જોઈને આપણે દર્શાવવાનું છે કિલોમીટર. કેમ કે આપણે છેલ્લું ક્યાં છે? 3.6. તો આપણે આની વચ્ચે 3.6 આવી જશે. હવે જોવાનું, એક બાજુ શાનિયાબેન છે, એક બાજુ ફિરોઝભાઈ છે. તો 8 વાગે બેનભાઈ એક સાથે નીકળે છે ત્યારે એ કિલોમીટર કેટલા છે? તો કે 8, 8. આ રીતે તમારે એમનો આલેખ દર્શાવવાનો છે. તો કે 8 વાગે નીકળે છે બંને, ત્યારે એનું કિલોમીટર 0 છે. પછી 8:05 ફિરોજ ક્યાં પહોંચે છે? કેટલા કિલોમીટર? તો કે 1. તો કે આ ભાઈ છે અહીંયા પહોંચે છે. ક્યારે? 8:05. એટલે અહીંયાથી આમ લેવાનું, અહીંથી આમ કરવાનું, અહીંયા ડોટ કરવાનું. આ ફિરોજ. તો 8:05 આ બેન ક્યાં છે? 0.8માં. એટલે એ નીચે જશે, એ અહીંયા આવશે નીચે. 8:05 બેનભાઈ આમ ડોટ કરતું જવાનું. પછી 8:10 આ ભાઈ 1:09 છે. 1:09 એટલે નીચે જવાનું. જો છે 1:09 એટલે નીચે ડોટ મારવાનું. 1:06 એટલે એની નીચે આવશે બેન. એટલે શાનિયા બેન આ રીતે આવશે અને ઓલા ભાઈ આ રીતે આવશે. બરાબર? આવો કાંઈક એમનો આલેખ થશે. હું તમને આલેખ વ્યવસ્થિત રીતે સમજાવી દઉં. આ બંનેનો આલેખ શાનિયાનો નીચે આવશે અને ફિરોજભાઈનો ઉપર આલેખ આવશે. જુઓ, 8 વાગે બંનેનો 0 સમય છે. આલેખ કઈ રીતે દોરવાનો એ સમજાવી દીધું. 8:05 ફિરોજ 1.0 1 કિલોમીટર કાપે છે ત્યારે બેન છે હજી કિલોમીટરમાં બાકી છે. 1 કિલોમીટરથી થોડા દૂર છે. જ્યારે 8:10 થાય છે ને ત્યારે 1.9 એ ફિરોજ કાપી લે છે અને 1.6 એ કોણ છે? શાનિયા છે. એટલે ડોટ કરતું જવાનું, પછી આલેખ
દર્શાવી દેવાનો છે. 1 ને 15 એટલે કેટલા છે? 2 કિલોમીટર અને 8 ઇંચ, એટલે કે 2.8 કિલોમીટર એ કાપે છે. કોણ? ફિરોજ. જ્યારે શાન્યાબેન 2.3 જ છે, એની સ્પીડ થોડી ધીમી છે, જ્યારે ફિરોઝભાઈ છે એની સ્પીડ વધારે છે. 8 ને 20 તો કે 3 કિલોમીટર ઉપર કાપી જાય છે, જ્યારે આ બેન છે 3 કિલોમીટર જ પહોંચેલા છે. હવે 8 ને 25 થાય ને ત્યારે ફિરોઝ સ્કૂલે પહોંચી ગયા છે, કેમ કે એનું અંતર સ્કૂલનું કેટલું છે? 3.6, અને બેન 8 ને 25 સ્કૂલે પહોંચે છે. એટલે આમનો બંનેનો આલેખ એક સરખો આવી રીતે આમ થશે, બરાબર? એટલે આલેખ તમારે કમ્પ્લીટ કરવાનો છે. હવે શું કહે છે કે આ બંનેની ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરો અને તેનું અર્થઘટન કર્યું. આપણે આલેખ પણ દોરી દીધો અને એનું અર્થઘટન પણ કર્યું છે. હવે શું કહે છે? આ બધા ક્વેશ્ચન જે મેં અત્યાર સુધી ચલાવ્યું છે ને એ આ બધા ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન સેમ ટુ સેમ એવા હોય છે, જે મેં ચલાવ્યું હોય ને એના ઉપરથી જ આ ક્વેશ્ચન હોય છે. એ ક્વેશ્ચન આપણે કરવાના રહેશે. હવે એમના પછી શું કહે છે? જુઓ કે આલેખીય રીત વડે ગતિના સમીકરણો. હવે ગતિના સમીકરણો અત્યાર સુધીમાં 3 છે. આપણો આ ચેપ્ટરનો આ લાસ્ટ પોઈન્ટ છે, પણ બહુ જરૂરી છે કે આલેખીય ગતિ ના સમીકરણો કઈ રીતે દર્શાવવા, કયા કયા સમીકરણો છે? તો કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો, જો કોઈ વસ્તુ સુરેખ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ અને તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે. જે સમીકરણને શું કહેવામાં આવે છે? ગતિના સમીકરણો. પ્રવેગ હોય, વેગ હોય, પ્રવેગી ગતિ હોય, આ બધાના સમીકરણો જે ભેગા થાય છે એ બધા સમીકરણોને શું કહેવાય? ગતિના સમીકરણો કહેવામાં આવે છે. તો ગતિના સમીકરણો કયા કયા છે? આ પ્રકારના 3 સમીકરણો નીચે મુજબ છે. આ 3 સમીકરણો તમારે યાદ રાખવાના રહેશે. કયું કયું સમીકરણ શું દર્શાવે છે? જો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at, v એટલે વેગનું સમીકરણ છે. તમારે લખવું હોય ને તો અહીંયા લખતું જવાનું, અહીંયા આમ પોઈન્ટ મારીને કે વેગ દર્શાવે છે, વેગ વિરુદ્ધ સમય દર્શાવે છે. પછી આ તો કે સ્થાન, સ્થાન s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. સ્થાનાંતર s સ્થાનનું સૂત્ર દર્શાવે છે. વેગ, વેગ એટલે કે પ્રારંભિક સ્થાન વત્તા પ્લસ એ પ્રવેગ અને સમય બંનેનો ગુણાકાર, ગુણોત્તર થશે. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at બરાબર વેગનું સૂત્ર છે. અને સ્થાનાંતર યાદ રાખજો, આ સ્થાનાંતરનું સૂત્ર છે પ્લસ એ. શું છે? વેગ અને સ્થાનાંતરનો સંબંધ દર્શાવે છે. 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. શું દર્શાવે છે? તો કે વેગ અને સ્થાનનો સંબંધ દર્શાવે છે. ન યાદ રહે ને તો આવું બુક્સમાં પેન્સિલથી લખતું જવાનું. આવું પેન્સિલથી લખતી જવાનું કે આ સૂત્ર તો કે વેગનું છે, આ તો કે સ્થાનાંતર સ્થાનનું સૂત્ર છે, તો કે આ સૂત્ર તો કે વેગ અને સ્થાનનો સંબંધ દર્શાવે છે. આવું આપણે જોતું જવાનું. તો શું કહે છે? આ 3 સૂત્રો છે એ 3 સૂત્રો છે એ ગતિના સમીકરણો છે. હવે આ 3 સૂત્રો ઉપર આપણે સમ ગણવાના છે, સમીકરણો તૈયાર કરવાના છે કે આ 3 સમીકરણો કઈ રીતે તૈયાર થાય છે. જ્યાં u એ ટી અને એ, જ્યાં u એ ટી અને એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને v છે એ અંતિમ વેગ છે. એટલે તમને ત્રણેયનું કહી દીધું. v એટલે વેગ, u એટલે પ્રારંભિક વેગ, e એટલે પ્રવેગ અને t એટલે સમય. પહેલું જ લઈ લો. જ્યારે વસ્તુ દ્વારા t સમય, t એટલે સમય, ટાઈમ દ્વારા કપાયેલ અંતર s સ્થાનાંતર. સમીકરણ 8.5 પહેલું શું દર્શાવે છે? તો કે વેગ અને સમય મેં તમને હમણાં લખાયું હતું.
કે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ન ખબર પડતી હોય ને તો પહેલું સમીકરણ શું દર્શાવે છે? વેગ અને સમયનો સંબંધ દર્શાવે છે. જ્યારે સમીકરણ બીજું શું દર્શાવે છે? તો કે સ્થાન અને સમયનો સંબંધ દર્શાવે છે. મેં લખ્યું હતું સ્થાન સંબંધ દર્શાવે છે. જ્યારે સમીકરણ 8.7 એ વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે યાદ રાખવાનું છે કે આ સમીકરણ આપણે શું દર્શાવે છે? વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેને સમીકરણ 8.5 અને 8.6 પરથી સમય ટીનો લોપ કરી અને મેળવી શકાય છે. એટલે આ બંનેમાંથી ટીને કાઢી નાખવાનો, લોપ કરવાના, એટલે ટી કાઢી અને એનું સમીકરણ મેળવી શકાય છે. આમાં ત્રીજા સમીકરણની અંદર કે છે આ બેની અંદર તો સમય છે જ, પરંતુ જો સમીકરણ પહેલું અને બીજા બે સમીકરણની અંદરથી સમયનો લોપ એટલે કે સમય ટીને બાદ કરી અને ત્રીજું સમીકરણ આપણને મેળવી શકાય છે. આ ત્રણેય સમીકરણનો આલેખ રીત તારવી શકીએ છીએ. હવે એમના પછી સમય, હવે આપણે જોશું કે વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ. પહેલું સમીકરણ આપણે ગતિના સમીકરણો 3 જોઈએ ને. હવે એ 3 સમીકરણો ઉપરથી તમારે સૂત્ર મેળવવાનું છે. એક એક સૂત્રનું સમીકરણ કઈ રીતે આવે છે એ આપણે સંજ્ઞાઓ ઉપરથી મેળવશું, પછી એના સમ ગણીશું. તો પહેલું કે અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ 8.8. બહુ સરસ. આ આલેખ ઉપર ત્રણેય સમીકરણો તૈયાર કરવાના છે. તો પેલું ખાસ આલેખને મગજ ઉપર ખેંચી લેવાનો છે કે આલેખ શું દર્શાવે છે, કયો પોઈન્ટથી ક્યાં કાર્ટેજીય સંજ્ઞા કઈ દર્શાવે છે. આ આલેખ તમારા મગજમાં ખોસી લેશો તો જ તમને ત્રણ સમીકરણો પરફેક્ટ આવડશે. જો આલેખને મગજમાંથી કાઢી નાખશો તો 3 સમીકરણમાંથી એક સમીકરણ પણ આવડશે નહીં. આટલી વસ્તુ યાદ રાખજો કે વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ શું છે. અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ તમને આપેલો છે. હવે એ શું દર્શાવે છે જુઓ. પહેલું તો એ, બી, સી અને ડી બધાનું પહેલાં તમને સંજ્ઞાત્મક આકૃતિ વિશે કહી દો, પછી તમારે યાદ રાખવું તમારું કામ છે. એ, બી, સી, ડી. હવે આખા આલેખનું માપ ઓ, એ, બી, સી. આ એક જ આલેખની અંદર એક લંબચોરસ બનશે અને એક ત્રિકોણ બનશે. યાદ રાખજો બરાબર. પછી કે મેડમ અમને આ કંઈ સમજાણું નહીં. ન સમજાય તો મેં 9 થી 12 સ્કૂલે બેઠા છો, પણ ધ્યાન રાખજો કઈ રીતે કરવાનું છે કે એક ત્રિકોણ છે અને એક લંબચોરસ બે બને છે. તો શું કહે છે? ચોરસ કયું છે? તો કે એ થી માંડીને એ થી ડી, ડી થી સી, સી થી ઓ. આ એક લંબચોરસ બન્યું. હવે એ જ આલેખની અંદર એ, બી અને ડી આટલું ત્રિકોણ બન્યું. હવે આમનો આખો એ થી ઓનું માપ કાર્ટેજીય સંજ્ઞા તરીકે શું કહે છે કે એ થી ઓનું માપ યુ વડે દર્શાવવામાં આવે છે. જો છે હવે ઈ થી એટલે કે બી થી માંડીને, બી આવી જાય ને ભાઈ, બી થી માંડીને સી સુધી, તો કે બી સી ઇઝ ઇક્વલ ટુ વી દર્શાવે છે. જો કદાચ તમને બતાવ્યું હશે બી થી સી સુધીનું અહીંયા વી આપેલું છે, તો ઓ એ યુ અને બીસી બરાબર વી બતાવેલું છે. અને તમને અહીંયા ઓ થી સી બરાબર ટી, આ તમારી કાર્ટેજીય સંજ્ઞા છે. એટલે આ યાદ રાખજો કે શું કરવાનું છે. આ કાર્ટેજીય સંજ્ઞા આવડશે ને, આ સંજ્ઞા ઉપરથી, સામાન્ય સંજ્ઞા ઉપરથી કાર્ટેજીય સંજ્ઞા આવડવી જોઈએ કે શું બતાવે છે. જો બી થી સી શું બતાવે છે? વી બતાવું. પછી એ થી ઓ યુ પ્રારંભિક અને ઓ થી સી અહીંયા ટી બતાવેલું છે. હવે શું કરવાનું છે આપણે? જો આપણે આલેખ જોઈએ આગળ શું બતાવવાનું છે. આપણે આગળ જોશું કે આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ યુ બિંદુ એ પાસે ટી સમય વધીને વી પાસે, ટી સમય વધીને વી પાસે એટલે ઉપર સુધી છે. બિંદુ કોની પાસે છે?
બી પાસે જેટલો સમય થાય છે, એટલે કે સ્ટાર્ટિંગથી માંડીને છેક બી સુધી લઈ જાય છે સમય ટી સુધી. વેગ એક સમાન દર એથી બદલાય છે. એ એટલે પ્રવેગથી બદલાય છે. સમય કેનાથી બદલાય છે? પ્રવેગથી બદલાય છે. આકૃતિ 8.8માં બિંદુ બીથી બે લંબ, તમને જો આકૃતિ બતાવી હશે, બીથી લંબ, બી અહીંયા હતો, આમ ચોખ્ઠું હતું ને, આમ ચોખ્ઠું હતું, એક આમ હતું, એક આવી રીતે. તો અહીંયા આપણે બી હતું, અહીંયા સી હતું, અહીંયા એ હતું, અહીંયા ઓ ઈ. તો શું કહે છે? બીને લંબ, બીથી લંબ બીસી, આ બીસી અને કયો કીધો છે? બીઈ, સોરી બીઈ, બીઈ આ બંને લંબ અનુક્રમે સમય તથા વેગના અક્ષો પર દર્શા, એટલે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર દોરેલ છે. પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ ઓ એ દ્વારા પ્રારંભિક, મેં યુ લખ્યું છે કાર્તેજીયમાં, પ્રારંભિક વેગ ઓ એ મેં એ ઓ દ્વારા અંતિમ વેગ બીસી, અંતિમ વેગ વી બીસી દ્વારા દર્શાવશું અને સમયને કોના વડે દર્શાવશું? ટી. તો ઓસી ટી દ્વારા દર્શાવશું, દર્શાવેલ છે. તો બી ડી, તમે આલેખ દોરશો ને, આલેખ જોશો એમાં હશે કે બી ડી, તો બી થી ડી સુધીનું અંતર જુઓ, આમ આખો આલેખ છે જુઓ, બી થી માંડીને ડી સુધીનો, અહીં સુધીનો આલેખ છે. બી થી ડી સુધીનો આપણો આલેખ છે. એ શું બતાવે છે આપણને? આલેખ હોય તો ખ્યાલ આવી જાય. બી ડી બરાબર બીસી માઇનસ સીડી. એ આ વસ્તુ યાદ રાખવાની છે. આખું બી ડી, અહીં બી, અહીંયા ડી અને અહીંયા આવશે છેલ્લું સી. તો આખું માપ શોધવું હોય બી ડીનું માપ, તો બી ડી બરાબર બીસીમાંથી કોને કાઢવાના? સીડીને. થશે ને? બી ડી આટલું જ માપ છે, પણ આખું માપ જોતું હોય તો કે બીસીમાંથી તમારે સીડીને બાદ કરો એટલે તમને આખું માપ મળી જશે. બી ડી બરાબર બીસી માઇનસ સીડી એ ટી સમયના વેગમાં થતો ફેરફાર છે. તો ઓસી આમ રેખા દોરો અને એક એડી આમ દોરશો, આલેખ થઈ જશે. ઓસીને સમાંતર, આ ઓ અહીંયા ઓ છે, ઓસીને સમાંતર એડી, એટલે અહીંયા એ આવી જશે, રાઈટ. ઓસીને સમાંતર એડી, બે સમાંતર રેખાઓ દોરો અને આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બીસી ક્યાં આવ્યું ભાઈ? તો કે આખું બીસી બરાબર બીડી વત્તા ડીસી, રાઈટ ને? આમ કરી શકું કે ન કરી શકું? આ તમારો આલેખ હોય, બરાબર છે? હા, અહીંયા આપણે એ આવશે, અહીંયા ઓ આવશે, અહીંયા સી, અહીંયા ડી અને અહીંયા બી, એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર? અહીંયા યુ આવશે અને અહીંયા વી, અહીંયા ટી. હવે તમને ખ્યાલ આવી જશે કે મારે હવે શું જોઈએ છે. જો બીડી બરાબર બીસીમાંથી હું સીડીને બાદ કરું તો મને આખું બીસીનું માપ મળે કે ન મળે? એવી જ રીતે ઓસી, તમારે ઓસીને સમાંતર, આ ઓસીને સમાંતર એડી રેખા દોરવાની છે. બે સમાંતર રેખાઓ છે કે નહીં? છે સમાંતર બંને. રેખા દોરો અને આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બીસી બરાબર આખું માપ બરાબર કોનો સરવાળો? બીસી બરાબર બીડી વત્તા ડીસી, આ બેનો સરવાળો કરો ને ત્યારે મને બીસી મળે. રાઈટ વાત છે ને? કે બીડી શોધવું હોય, બીસી શોધવું હોય તો બીડી વત્તા ડીસી, તો આપણને બીસી મળે. તો બીસી બરાબર બીડી પ્લસ ડીસી ઇઝ ઇક્વલ ટુ, એના બરાબર જ થશે શું? તો કે બીડી અને ઓ એ, આ જેમ આટલું છે ને માપ, એટલું જ આ માપ છે સામેની બાજુ, ત્રિકોણની સામેની બાજુ. તો હવે શું છે? જોજો હો,
બીસી બરાબર કેટલા છે? તો કે વી છે. બીસી બરાબર કેટલા છે? આખું બી થી સી સુધીનું માપ કેટલું છે? વી. તો આપણે અહીં લખ્યું છે બીસી બરાબર વી અને ઓ એ બરાબર યુ છે. પ્રારંભિક આપણને વી બરાબર શું કહે છે? વી બરાબર બીડી કેમ મૂક્યું છે? તો કે બીસી અહીંયા જુઓ, આનું સમીકરણ જોઈ શકો તમે. તો બીસીની જગ્યાએ એને શું મૂકી દીધું? અહીંયા બીસી બરાબર વી, બીડીના બીડી પ્લસના પ્લસ સી ડીસી. ડીસી બરાબર એને શું મૂક્યું? યુ. ડી થી સી સુધીનું માપ જો એ થી ઓનું માપ યુ હોય, એ થી ઓનું માપ યુ હોય તો ડીસીનું માપ પણ કેટલું હોવું જોઈએ? યુ જ. બંને સમાંતર અક્ષો છે, બંને સમાંતર રેખાઓ છે. તો એ થી ઓનું માપ યુ હોય તો ડીસીનું માપ પણ કેટલું હોવું જોઈએ? યુ હોવું જોઈએ. એટલે વી બરાબર બીડી પ્લસ યુ. તો બીડી બરાબર, બીડીને બહાર કાઢ લો, બરાબર વી માઇનસ યુ આપણને આલેખ ઉપરથી મળી જાય. હવે આ સંજ્ઞાઓ તમારે 3 મારે યાદ રાખવાની રહેશે કે ઓ એ બરાબર યુ, બીસી બરાબર વી, ઓસી બરાબર ટી. આલેખ ઉપરથી પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને મેં લીધેલો સમય આ સૂત્ર છે. તો બીડી અપોન એડી, બીડી અપોન એડી, બીડી અપોન એડી ત્રિકોણની વાત. હવે ચોખ્ઠું તો આપણે થઈ ગયું. હવે કેની વાત આવશે? ત્રિકોણની. બંને બાજુ બરાબર કર્ણ, મેથ્સમાં આવતું હોય તો બાજુ બાજુ બરાબર કર્ણ. તો બીડી, બીડી અને એડી ઇઝ ઇક્વલ ટુ બીડી ઓસી. જો શું એમાં આવે છે બતાવું આગળ. બીડી અપોન એડી અને બીડી અને એસી. તો ઓસી બરાબર કેટલા છે? કાર્ટેજીય સંજ્ઞામાં ઓસી બરાબર ટીને મૂકવાનો છે. તો બીડી અપોન એડી, એડી બરાબર ટી પણ લઈ શકો. શું કામ? એ થી ડી એ પણ ટી કરી શકો કે ન કરી શકો? તો ટી કરી શકો. તો બીડી બરાબર એટી. હવે તમારું સમીકરણ આખું મળી જાય કે સમીકરણ આપણને 8.8 અને 8.9 એ બે પરથી તમને સમીકરણ મળી જાય. વી બરાબર શું કહે છે? જો મળી જાય વી બરાબર યુ પ્લસ એટી. સમીકરણ કેનું મળ્યું? વેગનું સમીકરણ તમને મળ્યું. આ સમીકરણ તમારે પાછું એક વખત બુક્સમાં કરવાનું છે. હજી ન સમજાય તો મને સ્કૂલે આવી અને પરફેક્ટ સમજી જવાનું છે પાછું. અને એમના પછી પાછું સ્થાન વિરોધ સમયના સંબંધ સાથેનું સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. પણ સંજ્ઞાઓ ખાસ યાદ રાખજો.